ભુજ શહેરમાં આશાપુરા રિંગ રોડ નજીક સુમરા ડેલીમાં શ્વાને ખોરાક સમજીને વિસ્ફોટક પદાર્થ મોંમાં નાખતા બ્લાસ્ટ થવાથી માદા શ્વાનનું જડબું ફાટી ગયું હતું. તેનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. આ કેસમાં પોલીસે સીસીટીવી કેમેરા તપાસતા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેના આધારે એ ડિવિઝન પોલીસે ભુજના 6 જેટલા યુવકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભુજના સલીમ ઉર્ફે ભોલુ આમદ કુંભાર, અજીજ મણિયાર, દિનેશ પટણી, સંજય દાતડિયા, છગન પટણી, અનિલ દાતણિયાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાસ કરીને આ કેસમાં એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન નીચે પીઆઈ હાર્દિક ત્રિવેદીએ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સહિતના કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી અને નેત્રમની મદદ લઈને તેમજ ઘટના સ્થળે લાગેલા પ્રાઇવેટ સીસીટીવી કેમેરાના ઉપયોગથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.